નમસ્તે મિત્રો, આજની કહાનીમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, કહાની પૂરી સાંભળજો, અર્ધ વચ્ચે મૂકતા નહીં, મજા આવશે। ચાલો જાણીએ। હું એક પૂજારીની દીકરી હતી। આજ સુધી કોઈ પુરુષે મને જોઈ નહોતી, પરંતુ લગ્નની રાત્રે મારા પતિએ મારા ચરિત્રહીનમાં આરોપ મૂક્યો। આ વાત સાબિત કરવા મારું અલ્ટ્રાસાઉન્ડ પણ કરવામાં આવ્યું, જેનાથી ખબર પડી કે હું 3 મહિનાની ગર્ભવતી હતી। મને તરત જ છૂટાછેડા આપી દેવામાં આવ્યા। હું રડતી મારા પિતાના ઘરે પાછી આવી। રાત્રે 2 વાગ્યે પથારીમાં મને કંઈક ભીનું ભીનું લાગ્યું। જ્યારે મેં ચાદર હટાવીને જોયું તો મારી આંખો આશ્ચર્યથી ફાટી ગઈ, કારણ કે હું એક ખૂબ જ ઊંચા દરજ્જાના પુરોહિતની દીકરી હતી। જો એમ કહેવામાં આવે કે મારી પાસે મારી ભલાઈનું પ્રમાણપત્ર હતું, તો તે ખોટું નહીં હોય। આખા મહોલ્લામાં અમારા પરિવારની ખૂબ જ ઇજ્જત અને સન્માનથી જોવામાં આવતો હતો। પિતાજીની ઈમાનદારી અને ભલાઈની ચર્ચાઓ થતી હતી, પરંતુ મેં અનુભવ્યું હતું કે જ્યારે પણ પિતાજીના વખાણ થતા, ત્યારે મારી ફોઈના કપાળ પર કરચલીઓ પડી જતી હતી। તે મોઢેથી કંઈ કહેતી નહોતી, પણ દરેક વખતે નામા માથું હલાવતી રહેતી હતી। વખાણ કરનાર જ્યારે ઉઠીને જતો રહેતો, ત્યારે ફોઈ કહેતી, કોઈનો વ્યવહાર ગમે તેટલો સારો કેમ ન હોય, પણ ભગવાન તો માણસ આ વાત પર માથું હલાવી દેતી તો ફોઈ ચૂપ થઈ જતી। પરંતુ તેમની આંખોમાં એક ઊંડી ઉદાસી દેખાતી હતી, જાણે કે તે મારી સાથે કંઈક કહેવા માંગતી હોય, પણ કંઈ શક્તિ નહોતી। શરૂઆતમાં હું જીદ કરતી કે તે મને જણાવે કે તેમના મનમાં શું ચાલી રહ્યું છે, પરંતુ જ્યારે તેણે જવાબ આપવાની ના પાડી દીધી તો હું પણ ચૂપ થઈ ગઈ। હવે તો મેં તેમને કંઈ પૂછવાનું છોડી દીધું હતું, કારણ કે મને અહેસાસ થઈ ગયો હતો કે તે ક્યારેય પણ પોતાના દિલની વાત નહીં જણાવી શકે। એક વાત જે મેં વર્ષોમાં અનુભવી હતી તે કે મારી ફોઈ મારા પિતાજીને પસંદ નહોતી કરતી। મને સમજમાં નહોતું આવતું કે આવું કેમ હતું, કારણ કે મેં આજ સુધી મારા પિતામાં કોઈ બુરાઈ જોઈ નહોતી। સૌથી મોટી વાત એ ફુવાજીના દેહાંત પરથી પિતાજીએ પૂરા ગર્ભ સાથે પોતાની વિધવા બહેનને અપનાવી હતી। તેમણે કોઈને પોતાના ઘરમાં રાખી તેમની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું। અહીં સુધી કે ફુવાજી ગુજરી ગયા ઘણો સમય થઈ ગયો તો પિતાજીએ મા દ્વારા આ સંદેશો પણ મોકલ્યો હતો કે મારી બહેનને પૂછો શું તે ફરીથી લગ્ન કરવા માંગે છે। આના પર ફોઈએ સાફ ઇનકાર કરી દીધો હતો। તેમણે કહ્યું હતું કે જઈને કહી દો તમારા પતિને, કહેજો કે મારી 2 ટકની રોટલી તેમના ભારે પડી રહી છે, તો હું ક્યાંક મંજૂરી કરી લઈશ, પણ હું લગ્ન નહીં કરું। માયા વાત પિતાજીને કહી દીધી હતી તો પિતાજી બોલવા લાગ્યા કે મારી બહેનનું દિલ દુનિયાદારીના સંબંધોથી ભરાઈ ગયું છે। થોડા સમય પછી માની તબિયત બગડવા લાગી અને પછી અચાનક એક દિવસ તેમનું દેહાંત થઈ ગયું। તે વખતે હું ખૂબ જ નાની હતી। માના વિયોગે મને પાગલ કરી દીધી હતી। હું મારા માતા પિતાની એકમાત્ર સંતાન હતી, એટલે માની ખૂબ નજીક હતી। તેમના ગયા પછી એવું લાગતું હતું કે હું આ મોટી દુનિયામાં એકલી રહી ગઈ છું। મને કોઈ વસ્તુમાં રસ ન હતો, રહ્યું રમવા કૂદવામાં પણ મારું મન નહોતું લાગતું। દિવસભર માને યાદ કરીને રડતી રહેતી ને ખાવાનું ખાતી નહોતી, પાણી પીતી નહોતી। ફોઈ પોતાના પતિના ગમમાં ડૂબેલી રહેતી હતી, એટલે તેમણે મારા પર ક્યારેય ખાસ ધ્યાન ન આપ્યું। પરંતુ એક દિવસ જ્યારે હું ખૂબ જ બીમાર પડી ગઈ, ત્યારે તેમને અહેસાસ થયો કે હું મા વિના એકલી હતી। ત્યારબાદ ફોઈ મને મા બનીને મારું ધ્યાન રાખ્યું। તેમનું પોતાનું કોઈ સંતાન નહોતું, એટલે તેમણે મને જ પોતાની દીકરી બનાવી દીધી। હવે તે મોટા ભાગનો સમય મારી સાથે વિતાવવા લાગી। માના ગયા પછી હું ખૂબ જ એકલી પડી ગઈ હતી, એટલે મેં ફોઈના સાથમાં માનો પ્રેમ શોધવાનું શરૂ કરી દીધું। એટલે જ્યારે ફોઈ પિતાજી વિશે કોઈ પણ ખરાબ કહેતી તો મને તો વાતો ખરાબ નહોતી લાગતી। સાંજનો સમય હતો, હું રસોડામાં સાંજની રસોઈની તૈયાર કરી રહી હતી। ફોઈ શાક બનાવી રહી હતી અને હું રોટલી વણી રહી હતી। ત્યારે પિતાજી રસોડામાં આવ્યા, મારા માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને બોલ્યા, આરોહી મને ખૂબ ભૂખ લાગી છે,
જલ્દીથી ખાવાનું લઈ આવ. આટલું કહીને તે રસોડામાંથી બહાર ચાલ્યા ગયા. જેવા જ તે ગયા, ફોઈએ મારી તરફ જોયું, મારો હાથ દબાવ્યો અને ગંભીર સ્વરમાં બોલી, તારા બાપ સાથે વધારે ભળવાની જરૂર નથી. તું જુવાન છો, તારા બાપથી અંતર જાળવી રાખ. મને ફોઈની આ વાત વિચિત્ર લાગી. ભલા પોતાના પિતાથી પણ કોઈ અંતર બનાવીને રાખે ને. પૂછ્યું, ફોઈ તમે કેવી વાતો કરી રહ્યા છો? તે બોલી, આજે મર્દ હોય છે ને તે ખૂબ જ વિચિત્ર માટીના બનેલા હોય છે. પોતાની સંતાનથી માની જેમ ખરેખર પ્રેમ નથી કરતા. જ્યારે તેમને પોતાની ઓલાદથી કોઈ મતલબ હોય છે ત્યારે તેઓ પોતાનો પ્રેમ યાદમાં આપવા લાગે છે. હું ચૂપ થઈ ગઈ, કારણ કે મારી પાસે આ વાતનો કોઈ જવાબ નહોતો. હું અવારનવાર વિચારતી હતી કે અત્યાર સુધીમાં તો મારે આ વાતોની ટેવ પડી જવી જોઈતી હતી, કારણ કે અમારા ઘરનું વાતાવરણ વિચિત્ર હતું. પિતાજી ફોઈ સાથે નજર નહોતા મેળવતા. જો તેમને ફોઈ સુધી કોઈ વાત પહોંચાડવી હોય તો તે મારા દ્વારા મોકલતા હતા. ફોઈ પણ પિતાજીની હાજરીમાં ઘરના વાસણો પછાડતી રહેતી હતી, જાણે પોતાનો ગુસ્સાનો ઇઝહાર કરી રહી હોય. મેં મહેસૂસ કર્યો હતો કે જ્યારે ફોઈ આવું કરતી હતી, પિતાજી ગભરાઈ જતા હતા અને તરત જ ઘરની બહાર નીકળી જતા હતા. મને મારી ફોઈની હરકતો ખરાબ લાગવા લાગી હતી. એક દિવસ મારાથી રહેવાયું નહીં, તો હું ફોઈને પૂછી બેઠી, તમે મારા પિતાજી સાથે આ કેવી રીતે કરો છો? મારા પિતાજી આખો દિવસ ઘરની બહાર રહે છે અને જો તો ઘરે પાછા આવે છે. તમે તમારો ગુસ્સો બતાવતા લાગો છો. તો તે વખતે તે ખૂબ જ વિચિત્ર રીતે બોલી, તારા બાપે મારા પર બહુ જુલમ કર્યો છે. પોતાના ઘરની છત તો આપી છે, પણ તે મારી આત્માને દાગ કરી દીધી છે. હું તેને માફ નહીં કરી શકું. એ જ કારણ હું તને દરેક વખતે સમજાવતી રહું છું કે જેમ પણ શક્ય હોય આ માણસથી દૂર રહે. હું બોલી, ભાઈ તમે શા માટે કહો છો? બાપ તો સંતાનના માથાનો છાંયો હોય છે અને સંતાન પોતાના મા બાપના છાયામાં આરામ કરે છે, અને તમે મને આ છાયાથી દૂર કરવા માંગો છો. કહેવા લાગી, હું તને છાયાની નહીં પરંતુ બળતા સૂર્યથી દૂર કરવા માંગુ છું. કેટલાક સંબંધો સાચા નથી હોતા, પરંતુ તે બાળનારી ધૂપ હોય છે. મને કોઈની વાતો ક્યારેય સમજવા નહોતી આવી અને ના જ આવવાની હતી. એ જ કારણે મેં તેમની વાતો પર ધ્યાન આપવાનું છોડી દીધું હતું. તે દર રાત્રે મારા રૂમમાં આવી જતી હતી, મારી સાથે વાતો કરતી હતી અને કહેતી, જ્યાં સુધી તું સૂઈ નહીં જાય હું મારા રૂમમાં નહીં જાઉં. હું ફોઈને કહેતી કે હું મોટી થઈ ગઈ છું, તમે મારી ચિંતા ન કરો, હું જાતે જ સૂઈ જઈશ. તો ફોઈ કહેવા લાગતી, હવે તું મોટી થઈ ગઈ છે, એ જ કારણે તારી વધારે ચિંતા થાય છે. મને જ્યારે તું સૂઈ જઈશ ત્યારે હું ઉઠીને મારા રૂમમાં ચાલી જઈશ. દરરોજ આવું જ થતું હતું. આજે પણ હું ફોઈની વાતો પર કરતા કરતા સૂઈ ગઈ. રાતના કદાચ 2 વાગ્યા હતા જ્યારે મારી આંખ ખુલી. મને ઉઠીને પાણી પીવું હતું. તો આ જોઈને મને હેરાની થઈ કે આજે મારી સાઈડ ટેબલ પર પાણી રાખેલું નહોતું. આવું પહેલા તો ક્યારેય નહોતું થયું. કદાચ પહેલા ક્યારેય રાતના વખતે મારી આંખો જ નહોતી ખુલી. ખેર મેં વિચાર્યું કે હું જાતે જ કિચનમાં જઈને પાણી પી લઉં છું. જ્યારે હું મારા રૂમની બહાર નીકળી તો આ જોઈને હેરાન રહી ગઈ કે મારી ફોઈના રૂમમાંથી રોશની આવી રહી હતી. મેં વિચાર્યું કે ફોઈ સમયે જાગી રહી છે, ક્યાંક તેની તબિયત તો ખરાબ નથી થઈ ગઈ ને. એટલે હું જલ્દીથી તેમના રૂમ તરફ વધી. દરવાજો બંધ હતો, પરંતુ અંદરથી પિતાજીનો અવાજ આવી રહ્યો હતો. પિતાજી કહી રહ્યા હતા, જે કંઈ પણ થયું છે તે બધું ગેરસમજનું પરિણામ છે, મને માફ કરી દે. ફઈ રડી રહી હતી. તે કહેવા લાગી, હું તને માફ નહીં કરી શકું, તે મારી સાથે બહુ જુલ્મ કર્યો છે, એટલે હું તારી દીકરીને પણ તારાથી દૂર રાખું છું, કારણ કે તું એક જાલિમ ઇન્સાન છે. હવે હું ચોંકી ગઈ અને વિચારવા લાગી હતી કે આખરે મારા પિતાજીએ કોઈ સાથે એવું શું કરી દીધું હતું. પિતાજી કહેવા લાગ્યા, મેં જે ભૂલ કરી છે તારી સાથે તે હું મારી દીકરી સાથે નહીં દોડાવી શકું. તું પરેશાન ન થા, બલકે મેં આરોહી માટે સંબંધ પણ શોધી લીધો છે. હું બહુ જલ્દી તેના લગ્ન કરવાનો છું. ફોઈ કહેવા લાગી, ના, હું તને સંબંધ શોધવાની પરવાનગી નથી આપતી. હું મારી દીકરી માટે જાત હાથે સંબંધ શોધીશ.
પિતાજી બોલ્યા, હા હા, મને ખબર છે કે આરોહીને તે મા બનીને પાડી છે. હું પણ મારી તરફથી કોઈ સંબંધ નક્કી નહીં કરું. પહેલા બધી વાતો સારી રીતે સામે રાખીશ. જો તને આ સંબંધ ઠીક લાગ્યો તો જ હું આરોહીના લગ્ન કરીશ. પિતાજી આ વાતો કરી રહ્યા હતા તો હું કિચનમાંથી પાણી લઈને પાછી રૂમમાં આવી ગઈ હતી. હું આ વિચારમાં પણ મજબૂર થઈ ચૂકી હતી કે કદાચ કોઈની વિચિત્ર પર્સનાલિટી પાછળ પિતાજીનો જ હાથ હતો. તેમણે જ પોતાની બહેનને કોઈ દુઃખ આપ્યું હોય જેનાથી તે તેમનાથી આટલી નારાજ થઈ હતી. મંગળ એવું પણ થઈ ગયું હતું જેનાથી હું બેખબર હતી. પછી આ પણ ખ્યાલ આવ્યો કે મારા સંબંધ માટે વાતો તો પિતાજી ફોઈ સાથે દિવસમાં પણ કરી શકતા હતા, તો પછી આ સમયે તેમના રૂમમાં જવાની શું જરૂર પડી ગઈ હતી. પણ આ વસ્તુથી વધારે ત્યારે પરેશાની મને વાતની હતી કે ના જાણે પિતાજીએ મારા માટે કેવા પ્રકારનો સંબંધ પસંદ કર્યો છે. ન જાણે પિતાજી જે છોકરાના ગુણ ફોઈને સામે ગાઈ રહ્યા હતા તે કેવો હશે. મને તો અહેસાસ જ નહોતો કે મારા માટે પિતાજી લગ્ન વિશે હમણાંથી જ વિચાર કરી રહ્યા હોય અને મારા માટે છોકરો પણ. હું આજ કંઈક વિચારતા સૂઈ ગઈ, કારણ કે હું સવારે વહેલા ઉઠવાની આદી હતી. રાતભર સૂતી રહેતી. મને તો લાગે છે કે હું પણ નહોતી બદલતી. ખેર સવારે વહેલા જ ઉઠી મેં બેઠી અને નાહી ધોઈને પૂજા પાઠ કરી ફોઈના રૂમનો દરવાજો ખોલીને અંદર આવી તો એ હસતી હતી. કહેવા લાગી, મારી બંનો તો દુલ્હન બનશે. હું તો પહેલા જ પિતાજી અને ફોઈની વાતો સાંભળી ચૂકી હતી પણ મેં એ જાહેર ન કર્યું. મેં ચહેરા પર કોઈ ભાવ લાવ્યા વિના કહ્યું, કોઈ તમે આ શું કહી રહ્યા છો? તો કહેવા લાગી, હું તારા લગ્નની વાત કરી રહી છું. તારા પિતાજી એ છોકરો પસંદ કરી લીધો છે. આજે તે લોકો તારો સંબંધ લઈને અમે બધા જોઈને હા કહી દેશું. બતાવ, તને ખુશી થઈ ને? મેં મારો ચહેરો સપાટ રાખ્યો અને બોલી, ફોઈ, તમને સપનું આવ્યું હતું શું? મારી વાત સાંભળીને ફોઈ ગભરાઈ ગઈ. તે બોલી, તારા પિતાએ મને જણાવ્યું. બોલી, ક્યારે જણાવ્યું? તમને ગઈ રાત્રે તો તમે મારા રૂમમાં હતા ત્યાં સુધી તો તમે મને આવું કંઈ પણ નહોતું કહ્યું. મને પોતાને પણ અહેસાસ નહોતો કે હું આ પ્રકારનો સવાલ જવાબ ફોઈ સાથે શા માટે કરી રહી હતી. ફોઈના ચહેરાની બદલાતી રંગત મને સાફ મહેસૂસ થતી રહી હતી. તે કહેવા લાગી, તારા સૂઈ ગયા પછી તારા પિતાએ મને જણાવ્યું. મારી સામે તો તું પિતાજી સાથે વાત કરવાનું પણ પસંદ નથી કરતી. પછી મારા સૂઈ ગયા પછી વાત કેમ કરી લીધી? આ વાત પર ફોઈનો ચહેરો લાલ પડી ગયો. તે બોલી, આરોહી, તે તારું મારું મગજ ખરાબ કરી દીધું છે. હવે તું મારી સાથે વાત ન કરતી. એટલું કહીને તે ચાલી ગઈ અને હું ચૂપચાપ પથારી પર સૂઈ ગઈ. હું મારા રૂમની બહાર નહોતી નીકળી. બપોરનો સમયે મને જવા માટે લોકો આવી ગયા તો ફોઈ મને પોતાની સાથે બહાર લઈ ગઈ. મારી થનારી સાસુ મને જોઈને અભિનંદન આપવા લાગી. મેં નજર બચાવીને જોયું તો ખબર પડી કે મારો થનારો પતિ પણ મને જોવા માટે આવ્યો જ છે. અમારી નજર મળી તો તેણે મને હસીને જોયું. તેની મુસ્કાને મારા બેકાર દિલ પર જાદુની જેમ અસર કરી ગઈ. મને અંદાજો થઈ ગયો હતો કે હું છોકરાને સારી લાગીશું. થોડી વાર મહેમાનો સાથે બેઠા પછી રૂમમાં પાછી આવી. મારા માટે દીપેશનો સંબંધ આવ્યો હતો. તે એક સારો માણસ હતો અને મને પસંદ આવ્યો હતો. જો મારા લગ્ન તેની સાથે થઈ જાય તો મને કોઈ પણ પ્રકારનો વાંધો ન હતો. મહેમાનો ગયા પછી ફોઈ મારી પાસે આવીને બેસી. તેમણે મારો હાથ પકડી લીધો અને કહેવા લાગી, બતાવ કેવો લાગ્યો? તે તેને જોયો હતો ને મેં માથું હલાવી દીધું. ફઈ કહેવા લાગી, મેં તારા પિતાને કહી દીધું હતું કે જ્યાં સુધી છોકરો મારા ઘરે નહીં આવે આ રોહિત અને નહીં જોવે. જો એવું નહોતું તો હું લગ્ન માટે ન માનતી. તારા પિતાને મારી જીદ આગળ હાર માનવી પડી. હું હસી પડી. સવારે જ્યારે ફોઈએ મારી સાથે મારા લગ્ન વિશે વાત કરી તો હું ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. પરંતુ હવે જ્યારે મેં છોકરાને જોઈ લીધો તો મને શાંતિ મળી ગઈ. ફોઈ કહેવા લાગી, હા બેટા, તે બિલકુલ સાચો અંદાજો લગાવ્યો. તે છોકરો સારો છે, જોવામાં પણ ઠીક લાગે રહ્યો હતો. મેં માથું હલાવ્યું અને ફોઈને ગળે વળગી ગઈ. તેમની આંખોમાં આંસુ હતા. તે
તે કહેવા લાગી, સારું થયું કે તું સમયસર વિદાય થઈને તારા ઘરે ચાલી જા. આ ઘરથી જેટલી જલ્દી શક્ય હોય ચાલી જઈશ તો સારું રહેશે. ફઈની વાત સાંભળીને હું બોલી, મારા ગયા પછી પિતાજીના જુલ્મથી તમને કોણ બચાવશે? ફઈ હસવા લાગી. હવે મને કોઈનાથી ડર નથી લાગતો. કોઈની આંખોમાં કંઈક અલગ જ ભાવ હતા, જેને જોઈને હું ડરી ગઈ. તેમની વાતોનો મતલબ મને સમજાઈ રહ્યો હતો નતો. પિતાજીએ તારા પર જુલ્મ કર્યો છે તો તે શું બદલો લીધો? ફોઈ બોલી, તું આ વાતોમાં ન પડ. આરોહી, હું પોતે એટલી મજબૂત છું કે પોતાનો બદલો લઈ શકું છું. તું તારા લગ્ન પર ધ્યાન આપ અને તારી ખુશીઓ મનાવ. હું હસી પડી. મેં પણ વિચારી લીધું હતું કે જ્યારે લગ્ન પછી પહેલી વાર ઘરે પાછી આવીશ તો ફોઈ પાસેથી તેમની જિંદગીનું દરેક રહસ્ય જાણવાની કોશિશ કરીશ. છોકરાવાળાઓએ 1 અઠવાડિયાની અંદર લગ્ન તારીખ નક્કી કરવા માટે કહી દીધું. હું વિચારી રહી હતી કે આટલી ઉતાવળ કેમ કરી રહ્યા છે, પણ ફોઈ બહુ ખુશ હતા. આરોહી, છોકરો બહુ સારો છે, તેના ઘરવાળા બહુ સારા છે. જેટલું જલ્દી શક્ય હોય તો વિદાય થઈને તેમના ઘરે ચાલી. ક્યાંય એવું ન થાય કે સંબંધ કોઈ અડચણમાં પડી જાય. હું તેમની વાતો સાંભળીને હેરાન થઈ જતી હતી. પૂછતી, મારા સંબંધમાં કોઈ અડચણ કેમ આવશે? તેમણે મને પોતાની મરજીથી પસંદ કર્યું. મેં તો કોઈ જબરજસ્તી નથી કરી. કોઈ કહેતું તું નથી જાણતી કે ક્યારેય કિસ્મત ખેલ ખેલી જાય છે. હું તેમની વાતો સમજી શકતી નહોતી. મને ક્યાંક અહેસાસ હતો કે મારી કિસ્મત મારા માટે કોઈ નવો ખેલ રચી રહી હતી. ખેર અમે બધાય અમીર નહોતા. મારા પિતાજી એક મોટા પુરોહિત હતા. અમારી રોજીરોટીનું બસ ઇંતજામ હતું. ફોઈએ પોતાના લગ્નના ઘરેણા લગ્નની ભેટમાં આપી દીધા હતા અને થોડાક વેચીને મારા માટે સામાન ખરીદી લીધો હતો. અમારા તરફથી લગ્ન બહુ સાદગીથી થયા, પરંતુ છોકરાવાળાઓએ ધામધૂમથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે અમારી આર્થિક સ્થિતિ વિશે ખબર હતી, એટલે તેમણે ઓછા લોકોની જાન લાવવાનું વચન આપ્યું હતું. લગ્નનો દિવસ આવી ગયો. મેં મારી સહેલીઓનો લેંગો ઉધાર લીધો, પહેરી લીધો. હું બહુ સુંદર લાગી રહી હતી, નાજુક, પાતળી અને ખૂબ જ ગોરી. ચિઠ્ઠી મને ખુશી હતી કે મારી જિંદગી બદલવા જઈ રહી હતી. ફેરા પછી વિદાયનો સમય આવ્યો. હું તો કોઈ ફોઈને ગળે વળગીને રડી પડી. તે વખતે મને મારી માની ખૂબ યાદ આવી રહી હતી. પિતાજી મારા માથા પર હાથ મૂક્યા અને બોલ્યા, બેટા, રડવાની જરૂર નથી. તારી નવી જિંદગી માટે પ્રાર્થના કર. ભગવાન બધું સારું કરશે. હું કારમાં બેસી ગઈ. મારા પતિ મારી સામે બેઠા હતા. મારી આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા તો તેમણે મારો હાથ પકડી લીધો. મારા દિલની ધડકન તેજ થઈ ગઈ. હંમેશા મારી બનીને રહેશે ઉંમરભર. તારો સાથ આપીશ. તારી આંખોમાં ક્યારેય આંસુ નહીં આવવા દઉં. હું બહુ પરેશાન હતી એટલે મારા પતિ મને તસલ્લી આપવા લાગ્યા. તરત તે પહેલા પણ માએ મને ઘણી છોકરીઓની તસવીરો બતાવી હતી, પરંતુ મને તેમાં કોઈ રસ નહોતો. પણ જ્યારે મેં તને જોઈ તો વિચારી લીધું કે તું જ મારી પત્ની બનીશ, તું જ મારા ઘરની રાણી બનીશ. તેમની વાતો સાંભળીને મારું દિલ શાંત થઈ ગયું. અમારા અજાણે હમણાંની દીવા થોડી જ પળોમાં મીટી ગઈ. હું મારી કિસ્મત પર ફકર કરી રહી હતી કે મને આટલો સારો જીવન સાથી મળ્યો છે. મને લાગવા માંડ્યું કે સોબતમાં મારી જિંદગી બહુ સુંદર ચાલશે, પરંતુ મને ક્યાં ખબર હતી કે કિસ્મત પલટવા વાળી છે. હું સાસરે પહોંચી તો પતિએ મારો હાથ પકડીને ગાડીમાંથી ઉતારી ઘરમાં રસમો થઈ અને પછી બેડરૂમમાં બેસાડી દેવામાં આવી. રૂમ ફૂલોથી સજાવેલો હતો. થોડી વાર પછી મારા પતિ રૂમમાં આવ્યા. હવે તું આ રૂમની નહીં પરંતુ આખા ઘરની માલકીન છે. તું ચાહે કરી શકે છે. તારા પર કોઈ રોકટોક નહીં. મને બસ તારાથી વફા જોઈએ. હું ચાહું છું કે તું આખી જિંદગી મારી સાથે વફાદાર. પછી તે મારી પાસે આવીને બેસી ગયા અને કહેવા લાગ્યા, હું જાણું છું કે તને એક વિચિત્ર વાત પૂછવા જઈ રહ્યો છું. કોઈ પણ પતિએ પહેલી રાત્રે આ બધું ન પૂછવું જોઈએ, પરંતુ હું ચાહું છું કે આજે આપણે એકબીજા વિશે બધું જાણી લઈએ. જો ક્યારેય તારો કોઈ મિત્ર રહ્યો હોય તો મને જણાવી દે.
હું તારી દરેક વાત અને ભૂલીને તારી સાથે નવી જિંદગી શરૂ કરવા માંગુ છું. મેં કહ્યું, દીપેશ, અરે જિંદગીમાં તમે પહેલા મર્દ છો. તમારે પહેલા મેં ક્યારેય કોઈ પુરુષ તરફ નજર ઉઠાવીને પણ નથી જોયું. વાત કરવી તો બહુ દૂરની વાત છે. હું તે વખતે મારા પતિ સાથે 100% સાચું બોલી રહ્યા હતા. મેં ક્યારેય કોઈ પુરુષ સાથે દોષિત કરવા વિશે વિચાર્યું પણ નહોતું. મગર મને આ વાતનો અહેસાસ હતો કે જો મારાથી ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ જાય, કોઈ ગુનો થઈ જાય, તો હું તેના વિશે ક્યારેય પણ મારા પતિને ન બતાવે. કારણ કે મને બહુ પહેલા જ સમજાવી દેવામાં આવ્યું હતું કે કોઈ કહેતી હતી, જો ઓરત પોતાના લગ્ન પહેલાની જિંદગીમાં કોઈ ભૂલ કરી બેઠી છે તો આ તેનો અને ભગવાનનો મામલો છે. ક્યારેય પણ પોતાના ગુના વિશે પોતાના પતિને ન બતાવવું જોઈએ. તે પ્રેમ અને ભરોસાથી તમારા દિલની વાત તમારી પાસેથી પૂછી લેશે, પછી ઉંમરભર ટોણા મારતા રહે. ક્યારેય પણ પુરુષના પ્રેમની જાળમાં ફસાઈને પોતાની ભૂલ ન ગણાવી જોઈએ. આપણે જે પણ ગુનો છે તે આપણો અને ભગવાનનો છે. તેના વિશે પતિને કોઈ ખબર ન પડવી જોઈએ. મારા પતિ હસી પડ્યા. તે કહેવા લાગ્યા, હા રોહિત, હું જાણું છું કે તું એક પુરોહિતની દીકરી છો. તું ક્યારેય કોઈ ભૂલ નહીં કરી શકે. તારી સાથે લગ્ન કરવાનું પણ એ જ કારણ છે. તારો ભૂતકાળ બેદાગ હશે. હું હસી પડી. મારા પતિ મને પ્રેમ ભરી નજરોથી જોઈ રહ્યા હતા. પછી તે કહેવા લાગ્યા, આરોહી, તું કપડાં બદલીને આવી જા. આપણે બંને બેસીને વાતો કરીશું. એકબીજાને પસંદ નાપસંદ વિશે પૂછીશું. આપણે આપણી જિંદગીના શ્રેષ્ઠ દિવસો એકબીજા સાથે ગુજારીશું. દીપેશની વાતો સાંભળીને મારી આંખો ચમકી ઉઠી હતી. એવું લાગી રહ્યું હતું કે મને જિંદગીની તમામ ખુશીઓ મારા હાથમાં પકડાવી દેવામાં આવી. હું જલ્દીથી આરામદાયક કપડાં પહેરીને આવી હતી. દીપેશ મારી તરફ હસીને જોઈ રહ્યો હતો. કહેવા લાગ્યો, તેઓ તો ઘેરા લાલ રંગના કપડાં પહેરી લીધા છે. એનો મતલબ એ છે કે તને ચટકેલા રંગો સારા લાગે છે. મેં નામાં માથું હલાવ્યું અને બોલી, ના જો કે મને લીલા લાલની જગ્યાએ લીલા રંગ સારું લાગે છે. પણ ફોઈએ કહ્યું હતું કે લગ્નના પહેલા દિવસોમાં લાલ રંગ પહેરવાની નવી દુલ્હનો માટે ખુશીઓ લઈને આવે છે. દીપેશ, હું જાણું છું કે તમારી સાથે મારી જિંદગી ખુશીઓથી ભરાઈ જ છે. દીપેશ બોલ્યા, તું મને બતાવ, તું બીજું શું ચાહે છે? તેણે મારો હાથ પકડ્યો અને પોતાની પાસે બેસાડ્યો. હું બોલી, મને તમારી પાસેથી પ્રેમ, મોહબ્બત અને ઇજ્જત જોઈએ છે. દીપેશ મારી સાથે વાતો કરતા હસી રહ્યા હતા, પણ મેં અચાનક તેના ચહેરા પરથી મુસ્કાન ગાયબ થતી જોઈ. તેનો ચહેરો પીળો પડી ગયો હતો. તેને આ રીતે પરેશાન જોઈને મને લાગ્યું કે હવે હું શ્વાસ નહીં લઈ શકું. મને કોઈ અનહોનીનો અહેસાસ બહુ સિદ્ધાંતથી થયું. હું બિલકુલ ચૂપ રહી અને ઊંડી નજરોથી તેના ચહેરાને વાંચવા લાગી. હવે તેના જાણે મારા પર શું વીજળી પાડવાનું હતું. ના જાણે તે મને શું કહેવાના હતા. દીપેશ ધીમે ધીમે કહેવાનું શરૂ કર્યું. તે બોલ્યા, તું બહુ દુબળી પાતળી છો. તારા ખોરાક બહુ ઓછો છે. તેની વાત સાંભળીને હું પરેશાન થઈ ગઈ. મને લાગ્યું કે કદાચ મારા પતિને બીજી છોકરીઓ પસંદ છે. તો હું બોલી, જી, હું વધારે કંઈ નથી ખાઈ શકતી, પરંતુ ફિકર કર નહીં. જો તમને જાડી છોકરીઓ પસંદ હોય તો હું મારો ખોરાક ડબલ કરી લઈશ અને થોડા જ દિવસોમાં જાડી થઈ જઈશ. મારા પર ખાવાનું બહુ જલ્દી અસર કરે છે. દીપેશ કહેવા લાગ્યો, જો આ વાત છે તો પછી તું તારા લગ્નના સમયે આટલી કમજોર કેમ છે? હું ગભરાઈ ગઈ. એટલે જ રોકાઈને જવાબ આપી રહી હતી. હું બોલી, આ માત્ર એટલા માટે છે કારણ કે મને લાગ્યું કે તમને કદાચ પાતળી છોકરીઓ પસંદ હશે, એટલે હું ડાઇનિંગ કરી રહી હતી. દીપેશ બોલ્યા, સારું, તો તારી ડાઇનિંગમાં કામયાબ થઈ ગઈશું. બોલી, જી બિલકુલ. તે બોલ્યા, તો પછી તારું આ પેટ? તેણે કંઈક અંદાજમાં વાત કરી કે મારી સામે તો આકાશ નાચવા લાગ્યું. હું બોલી, શું થયું મારા પેટને? તે બોલ્યા, આટલું વધારે કેમ વધેલું છે? તું તો બહુ સ્માર્ટ છો, અને જો છોકરીઓ સ્માર્ટ હોય છે તેમના પેટથી ઉપસેલા હોતા તારા પેટનું શું થયું છે? મેં મારા પેટ પર હાથ મૂક્યો. તે બિલકુલ સખ્ત પથ્થર જેવું હતું. મેં ધ્યાન આપ્યું કે હું ખરેખર બહુ કમજોર હતી, પરંતુ મારા આખા શરીરમાં જે વસ્તુ
સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. તે મારું પેટ હતું અને સારી રીતે યાદ છે જ્યારે મેં મારી સહેલી પાસેથી તેનો લગ્નનો લહેંગો લઈને પહેર્યો હતો તો તે મારા પેટની જગ્યાએ ટાઈટ થઈ રહ્યો હતો. મેં તેને કહ્યું કે આ મને ફિટ નથી, થોડો ટાઈટ છે. મારી સહેલી હસી પડી. તે કહેવા લાગી, સારું તો તું લગ્નની ખુશીમાં જાડી થઈ ગઈ છે, ફિકર ના કર. ના તો તેના તરફ કોઈ ખાસ ધ્યાન આપ્યું, ના જ મારું ધ્યાન ગયું હતું. હવે હું બહુ ગભરાઈ ગઈ હતી. મેં દીપેશને કહ્યું, ફિકર ન કરો, હું એક્સરસાઇઝ કરીશ. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, એવું કેમ કહી રહ્યા છે? કહેવા લાગ્યો, તું જાણે છે ને કે હું ડૉક્ટર છું. હું ચહેરાને જોઈને જ બીમારીનું કારણ પકડી લઉં છું. મેં કહ્યું, તો પછી તું શું તકલીફ છે? શું મને કોઈ પ્રકારની કોઈ બીમારી થઈ ગઈ છે? દીપેશ નામાં માથું હલાવીને ઊંડો આઘાત આપ્યો. તે કહેવા લાગ્યો, તને એક બહુ ખતરનાક બીમારી છે, બેવફાઈની. તેની વાત સાંભળીને મારા દિલની ધડકન થંભી ગઈ. તમે શું કહી રહ્યા છો? મેં કોઈ બેવફાઈ નથી કરી. મારો પતિ કહેવા લાગ્યો, તારા પેટમાં કોનું બાળક વધી રહ્યું છે અને બધું સાચું કે ધ્રુસકે રડવા લાગી. એવી કોઈ વાત નથી. મેં કોઈ સાથે કંઈ ખોટું નથી કર્યું. હું પ્રેગ્નન્ટ નથી. મારા પેટમાં બાળક ક્યાંથી આવી ગયું? તે બોલ્યો, હું તારી પાસેથી માત્ર વફાદારી ચાહું છું અને કંઈ નહીં. પરંતુ તે શું કર્યું? કોઈ બીજાનું બાળક લઈને મારા ઘરમાં આવી ગઈ. મારા પતિની વાતો સમજી શકતી નહોતી. હું બોલી, તમે આ શું કહી રહ્યા છો? દીપેશ, મારા પેટમાં બાળક ક્યાંથી આવી ગયું? મેં તો ક્યારેય કોઈ મર્દ સાથે વાત પણ નથી કરી. તમારો પતિ કહેવા લાગ્યો, જો તું તારી ભૂલ માનવા તૈયાર નથી તો હું પણ પછી તને આવી રીતે છૂટાછેડા આપવા તૈયાર નથી. કારણ કે પછી આખી જિંદગી મને અફસોસ રહેશે. કાશ હું તારી વાત માની લે. ચાલ, હું તને ડૉક્ટર પાસે લઈ જાઉં છું અને તારું ચેકઅપ કરાવીને પાછો લાવું છું. હમણાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હું બોલી, શું તમે હજુ સુધી કોઈની સાથે વાત કરી છે? દીપેશ કહેવા લાગ્યો, હું કોઈ ચારિત્ર્યહીન સ્ત્રીને મારા ઘરમાં નહીં રાખી શકું. તેને મારો હાથ પકડ્યો અને બહાર લઈ ગયો. એ તો સારું હતું કે તે વખતે આંગણામાં કોઈ હાજર નહોતું, કારણ કે બધા લોકો પૂછવા લાગતા કે તું નવી નવેલી દુલ્હન ક્યાં લઈ જઈ રહ્યો છે, અને જો કહી દે કે ગાયને કોલેજ પાસે લઈને જઈ રહ્યો છે તો મારી સિર્ફ ઇજ્જત રહી કે હું ચૂપ હતી. મારી પાસે તો કહેવા માટે પણ કંઈ નહોતું. દિલથી ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે તે મારી મદદ કરે. છોકરો બહુ સારો છે, હું તેને ગુમાવવા નથી માંગતી. ભગવાન, મારું ચરિત્ર સારું સાબિત કરો. મારા પર કોઈ પણ પ્રકારનો કોઈ પણ આરોપ ન લાગે. હું રડતી રહી અને પ્રાર્થના કરતી રહી. હોસ્પિટલ આવી ગયું. તે મને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે અલ્ટ્રાસાઉન્ડ કર્યું અને પછી જે કહ્યું તે સાંભળીને તમને એવું લાગ્યું કે જાણે મારા પર વીજળી પડી ગઈ. ડૉક્ટરે કહ્યું, તમે 3 મહિના પ્રેગ્નેન્ટ છો. હું નામાં માથું હલાવવા લાગી અને બોલ્યા, નથી થઈ શકતું. આજ સુધી મને ક્યારેય કોઈ હાથ પણ નથી લગાવ્યો. તો ડૉક્ટર હસી પડ્યા. તે કહેવા લાગ્યા, દરેક છોકરી ગુનો કર્યા પછી આવી જ રીતે કહે છે, પરંતુ માફ કરજો, હું રિપોર્ટને બદલી શકતો નથી. જે સાચું છે તે સાચું છે. હું ઉઠીને બહાર આવી ગઈ. પાછળ દીપેશ પણ આવ્યો. તેણે મારો હાથ પકડ્યો અને પોતાની ગાડીમાં બેસાડીને પોતાની સાથે લઈ ગયો. તે કહેવા લાગ્યો, હવે તું તારી સફાઈમાં કંઈ કહીશ? હું ધ્રુસકે રડવા લાગી. મેં કહ્યું, દીપેશ, બધું જ તમારી સામે આવી ગયું છે. હું 3 મહિનાની પ્રેગ્નેન્ટ છું, પરંતુ ભગવાન સાક્ષી છે કે આજ સુધી મેં ક્યારેય કોઈની સાથે વાત પણ નથી કરી. તેની સાથે મળવું જુલમ તે બહુ દૂરની વાત છે. મને નથી ખબર કે આ બાળક કોનું છે, મને ક્યાંથી આવ્યું. દીપેશ મારી આંખોમાં આંખો નાખીને કહેવા લાગ્યા, તો પછી તારી આસપાસ નજર રાખ. તારી સાથે આ જુલ્મ કોણે કર્યો? તારા ઘરમાં કેટલા લોકો રહે છે? હું બોલી, અમે તો બસ 3 જ લોકો છીએ, હું, મારા પિતા અને ફઈ. દીપેશ કહેવા લાગ્યો, તારી આસપાસ ધ્યાન રાખજે. આ પછી તેણે મને છૂટાછેડા આપી દીધા. મેં તેને કંઈ પણ ન કહ્યું, કારણ કે કદાચ મારી કિસ્મતમાં એ જ લખેલું હતું. તે મને મારા પિતાના ઘરે છોડી ગયો. મેં દરવાજે ટકોરો માર્યો. ફોઈએ દરવાજો ખોલ્યો.
તે મને જોઈને હેરાન થઈ ગઈ અને કહેવા લાગી, તું અહીં કેવી રીતે આવી ગઈ? હજી તો રાતના 1 વાગ્યો છે. તું તારા ઘર છોડીને કેવી રીતે આવી ગઈ? નવી નવેલી દુલ્હન લગ્નની પહેલી રાત્રે પિયર પાછી નથી આવતી. હું બોલી, ફોઈ, મારા પતિએ મને છૂટાછેડા આપી દીધા છે. આ સાંભળીને ફોઈનું મોં ખુલ્લું ને ખુલ્લું રહી ગયું. તે કહેવા લાગી, તો શું કહી રહી છે? આ કેવી રીતે શક્ય છે? તને છૂટાછેડા કેમ આપ્યા? હું બોલી, કારણ કે મારા પેટમાં 3 મહિનાનું બાળક. મારી વાત સાંભળીને ફોઈએ મારા મોં પર જોરદાર તમાચો માર્યો. તે કહેવા લાગી, તે કોની સાથે મોં કાળું કર્યું? તને શરમ ના આવી? હું ચીસો પાડીને રડવા લાગી. મેં કહ્યું, મેં કંઈ ખોટું નથી કર્યું. મને નથી ખબર કે બાળક ક્યાંથી આવ્યું. મને નથી ખબર કે આ કોનું છે. મેં કંઈ પણ ખબર નથી કર્યું. બૂમો પાડતી રહી. પછી ફોઈ મારી પાસે બેસી ગઈ અને મને ગળે લગાવી દીધી. તે મને રૂમમાં લઈ ગઈ, પાણી પીવડાવ્યું. બધું કેવી રીતે થયું તેણે પૂછ્યું. મેં કહ્યું, મને નથી ખબર. ફોઈ, મારો કોઈ કસૂર નથી. એટલું કહીને તે પિતાજીના રૂમમાં ચાલી ગઈ. પિતાજી ગાંઠ નિદ્રામાં સૂઈ રહ્યા હતા. મેં કહ્યું, પિતાજી ઉઠો, મારી વાત સાંભળો. પણ પિતાજીએ મારી કોઈ વાત ન સાંભળી. કોઈ કહેવા લાગી, આરોહી, તને તો ખબર જ છે ને કે તારા પિતા દિવસભર ઘરની બહાર રહે છે, સવારે પણ જલ્દી ઉઠી જાય છે, એટલા માટે રાતભર ગાઢ નિંદ્રામાં સૂવે છે. હવે તે સવારે જ ઉઠશે ત્યારે તે તારી વાત જણાવી દેજે. ફોઈ આખી રાત મારી સાથે બેસીને રડતી રહી. મેં તેમને કહ્યું, મારો ગુનેગાર મારી સામે ક્યારે આવશે? તે બોલી, તું ચિંતા ન કર. જાણે તારી સાથે આવું કર્યું, હું તેને શોધી લાવીશ. તું મારા પર ભરોસો રાખ. સવારે ફોઈ પિતાજીને ઉઠાડવા માટે રૂમમાં ગઈ. પિતાજી ઉઠતાની સાથે જ મંદિરે ચાલ્યા ગયા. પછી બહુ વાર પછી ઘરે પાછા ફર્યા. ઘરે આવતાની સાથે કહેવા લાગ્યા, શું વાત છે? મહોલ્લાના લોકો કહેતા હતા કે રાત્રે આપણા ઘરમાંથી રડવાનો અવાજ આવી રહ્યો હતો. કોણ રડી રહ્યું હતું? રૂમમાંથી બહાર નીકળી આવી અને કહ્યું, પિતાજી, હું રડી રહી હતી. તે મને જોઈને હેરાન રહી ગયા. શું થયું બેટી? તેમણે પૂછ્યું. મેં બધી વાત તેમણે જણાવી દીધી. પિતાજીના ચહેરાની રંગત ઉડી ગયા. મેં કહ્યું, આમાં મારો કોઈ કસર નથી. મને નથી ખબર કે મારી સાથે આ બધું કોણે કર્યું. તે ચૂપ રહ્યા. તેમણે માથું નમાવ્યું અને પછી ઘરની બહાર નીકળી ગયા. જ્યારે હું બહુ પરેશાન હતી. મારા ઘરમાં તો મેં 3 લોકો સિવાય કોઈ નહોતું. એક હું, પિતાજી અને ફોઈ. તેમનાથી કોઈના પણ શંકા ન કરી શકાય તેમ હતું. પણ મેં વિચારી લીધું હતું કે હું ગમે તે હાલમાં મારા મુજરિમને સુધી પહોંચી જઈશ. હું ભગવાનને પ્રાર્થના કરતી હતી, જેણે પણ આ બધું કર્યું છે તેને બેનકાબ કરી દો. મેં મારા ઘરના મામલાઓ પર નજર રાખવાનું શરૂ કરી દીધું. મેં કોઈને મહેસૂસ નહોતું થવા દીધું કે હું દરેક વસ્તુ પર નજર રાખી રહી છું. ભલે હું મારા ગામમાં ખોવાયેલી હતી, પણ મને દરેક વાતનો અહેસાસ હતો કે મારી આસપાસ શું થઈ રહ્યું છે. હું આખો દિવસ પરેશાન રહેતી, ઘરમાં ચાલતી ફરતી રહેતી. પિતાજી એટલા ગમમાં ડૂબેલા હતા કે તેઓ ઘરમાં આવતા જ નહોતા. રાત થતી તે ફોઈ મારી સાથે આવીને સૂઈ જતી. તે મારી સાથે વાતો કરતા કહેતા, ત્યારે જિંદગીમાં બધું સારું થઈ જશે, તું ફિકર ન કરતી, તારી પરેશાનીઓ ચાલી જશે, ભગવાન બધું ઠીક કરશે. તેમની વાતોથી મને આશા મળતી અને મારી આંખ લાગી જતી. પછી હું સવારે 4 વાગે ઉઠી જતી. હું સુવા પર મજબૂર થઈ ગઈ હતી, જાણે મારા પર કોઈ કયામત વીંધી ચૂકી હોય, ગામોનો પહાડ તૂટી પડ્યો હોય. પણ મારા આંખની ઊંઘ કેમ ગાયબ નહોતી થઈ? હું કેમ આખી રાત સૂતી રહેતી? આની પાછળનું શું કારણ હતું? કોઈની હાજરીમાં મને કોઈ કેમ ઊંઘ આવી જતી હતી. એટલા માટે મેં ફોઈને ઘણી વાર કહ્યું તેઓ પોતાના રૂમમાં સૂવે, તેમ છતાં તેઓ મારા રૂમમાં આવી જતી. જ્યાં સુધી હું સૂઈ ન જાઉં ત્યાં બહાર નહોતી જતી. એટલે મેં વિચારી લીધું હતું કે આ વખતે ચાલાકી કરીશ. હું કોઈની સામે એવું જાહેર કરીશ, હું સૂઈ ગઈ છું પણ જાગતી રહીશ અને રાતભર દરેક વસ્તુ પર નજર રાખીશ. રાત્રે ફોઈ મારા રૂમમાં આવી અને મારી સાથે વાતો કરવા લાગી. મેં આંખો બંધ કરી લીધી અને તેમને એ બતાવ્યું કે હું સૂઈ ગઈ છું. થોડી વાર પછી તેમણે મને બોલાવી, આરોહી, પણ મેં કોઈ જવાબ ન આપ્યો. ત્યારે તેઓ ઉઠીને બહાર ચાલી ગઈ.
હું પણ મારા બિસ્તર પરથી ઉઠીને બેસી ગઈ અને રૂમની બારી પાસે જઈને ઊભી રહી. હજુ વધારે વાર નહોતી થઈ કે મને આંગણામાંથી કોઈ કૂતરાનો અવાજ સંભળાયો. જ્યારે કોઈ વ્યક્તિ અમારા ઘરમાં આવી ગયું હોય, હું એકદમ ચોંકી ગઈ. આ જોઈને તો મારો જીવ જ નીકળી ગયો કે મારા ઘરમાં એક યુવાન છોકરો દાખલ થઈ ગયો હતો. તેણે આજુબાજુનું નિરીક્ષણ કર્યું અને પછી ફોઈના રૂમ તરફ ચાલ્યો ગયો. આ જોઈને મારો જીવ નીકળી ગયો કે ક્યાંક તે મારી ફોઈને નુકસાન ના પહોંચાડે. હું પણ ધીમા પગલે ત્યાં પહોંચી. તે છોકરો ફોઈના રૂમમાં હતો. મેં આગળ વધીને બારીમાંથી જોયું. તે છોકરો ફોઈ સાથે વાત કરી રહ્યો હતો. એવું લાગતું હતું કે બંને એકબીજાને પહેલેથી જ જાણતા હતા. વાતો કરતા કરતા તેણે અચાનક એક કપડું ફોઈને સામે કરી દીધું, જેનાથી ફોઈ ગાઢ નિંદ્રામાં ડૂબી ગઈ. મારો તો હોશ ઉડી ગયા. ના જાણે તે છોકરો ફોઈ સાથે શું કરવાનો હતો. ત્યારે તે બોલ્યો, તું શું સમજે છે ડોસી? હું તારી લીધે આવું છું. અહીં તને ખોટું લાગે છે. હું તો તારી ભત્રીજી માટે આવું છું. મને ભલા તારામાં શું રસ હશે? હા ઠીક છે, હું તારી પાસેથી પૈસા લઈને ખાઈ લઉં છું. તારી સાથે પ્રેમ મોહબ્બતની વાતો પણ કરી લઉં છું. પણ મારા અહીં આવવાનો અસલી મકસદ તો તારી ભત્રીજી છે. આ વાતો સાંભળીને હું પથ્થરની જેમ જડ થઈ ગઈ હતી. હું ભાગતી દોડતી મારા રૂમમાં દાખલ થઈ ગઈ. બિસ્તર પર 2 ઓશિકા મૂકીને તેના પર ચાદર નાખી દીધી, જેથી એવું લાગે કે ત્યાં કોઈ સૂતેલું છે. પછી હું બાથરૂમમાં જઈને છુપાઈ ગઈ. મેં દરવાજા તરફથી જોયું. તે છોકરો મારા રૂમમાં આવ્યો. તેણે શીશી કાઢી એમાંથી રૂમાલ ભીનો કર્યો અને મારા બિસ્તરની ચાદર હટાવીને મને સૂંઘાડવાના ઈરાદે આગળ વધ્યો. પણ જાણે તેણે બિસ્તર પર મને ન જોઈ તો હેરાન રહી ગયો. ત્યાં તો માત્ર 2 ઓશિકા પડ્યા હતા. તેના હાથની બેહોશીની દવા બિસ્તર પર પડી ગઈ હતી, જેનાથી તે ભીનો થઈ ગયો હતો. છોકરાએ આજુબાજુ મને શોધવાની કોશિશ કરી, પણ તેને સમજાઈ ગયું કે હું જાગી રહી છું. તે ગભરાઈ ગયો. ક્યાંક કોઈને કહી ન દઉં. પોતાનો જીવ બચાવવા માટે તે મારા ઘરમાંથી ભાગી ગયો. હું બાથરૂમમાં બેસીને ધ્રુસકે રડવા લાગી કે ભગવાન, આ શું થઈ ગયું? આ બધું શું હતું? મને કંઈ સમજ નહોતું આવી રહ્યું. હું ફોઈના રૂમમાં ગઈ અને તેમને બોલાવી, પણ તેઓ તો બેહોશ પડ્યા હતા. પિતાજીના રૂમમાં ગઈ તો તે પણ ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યા હતા. હું પાછી મારા રૂમમાં આવી, દરવાજો બંધ કરી લીધો અને રાતભર મારા રૂમની બહાર ન નીકળી. સવારે ઉઠાની બહાર ગઈ તો જોયું કે કોઈ અને પિતાજી જઈ ચૂક્યા હતા. તેઓ મંદિરે જવા નીકળી ગયા હતા. મને જોઈને ફોઈ કહેવા લાગી, તું આટલી જલ્દી કેવી રીતે જાગી ગઈ? હું બોલી, મેં મારો ગુનેગાર શોધી લીધો છે. ફોઈ હેરાન રહી ગઈ અને બોલી, ક્યાં છે તારો ગુનેગાર? બતાવ મને. ફોઈનો હાથ પકડ્યો અને તેમને મારા રૂમમાં લઈ ગઈ. પછી કહ્યું, મને આજે તમે સાચું જણાવી દો. મારા પિતાએ તમારા પર શું જુલ્મ કર્યો હતો? ફોઈની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ કહેવા લાગી, કારણ કે કદાચ હું તને આ વાત ક્યારેય ન જણાવી શકત, મગર હવે તું પોતે એક દુઃખમાંથી પસાર થઈ રહી છો. હું તને બધું જણાવી દઉં છું. જો આની માં, હું એક છોકરાને પસંદ કરતી હતી. તે પણ મને ચાહતો હતો અને કહેતો હતો કે હું તારી સાથે લગ્ન કરીશ. મારી માં પણ માની ગઈ હતી, પણ તારા બાપે આ સંબંધમાં આંચણ નાખી દીધી. તે કહેવા લાગ્યો કે હું આ છોકરા સાથે મારી બહેનના લગ્ન નહીં કરું, કારણ કે છોકરો માત્ર ઘડિયા કામ કરે છે અને ખોટી રીતે પૈસા કમાય છે. આ મારી બહેનને સારી કમાણી ખવડાવશે. મારા ભાઈએ મારો વાસ સંબંધ થવા ન દીધો અને પોતાના કોઈ પંડિત મિત્ર સાથે મારા લગ્ન કરાવી દીધા. તે ઉંમરમાં મારાથી ઘણો મોટો હતો. મારો પતિ સારો હતો, પણ હું મારા પ્રેમને ભૂલી શકી નહોતી. લગ્નને થોડા જ સમય થયો હતો કે મારો પતિ ગુજરી ગયો. આ સજા મારા માટે બહુ મોટી હતી. સાસરિયાઓએ મને મનુષ્ય કહીને ઘરમાંથી કાઢી મૂકી. હું પાછી મારા ઘરે આવી ગઈ. હવે મારો ભાઈ મારાથી નજર ચોડવા લાગ્યો. તેને ખબર હતી કે આ બધું તેની લીધે થયું છે. જો તે મારી પસંદથી લગ્ન કરાવી દે તો આજે હું વિધવા ન હોત. મારી પાસે મારા પતિનો સાથ હોત. ભાઈ મારાથી વાત કરવાથી પણ ડરતો હતો.
તેણે પોતાની પત્નીને કહ્યું કે જઈને પૂછ મારી બહેનને કે શું તે ફરીથી લગ્ન કરવા માંગે છે કે નહીં. મેં મારા પ્રેમીનો નંબર શોધ્યો અને તેની સાથે વાત કરી તો તેણે કહી દીધું કે હવે હું લગ્ન કરી ચૂક્યો છું. મારી જિંદગીમાં તારી હવે કોઈ જગ્યા નથી. તમે પણ બીજા લગ્નથી ઇનકાર કરી દીધો. તે દિવસથી લઈને આજ સુધી મને તારા બાપથી નફરત છે. મને ડર લાગતો હતો. જ્યારે તે તને પ્રેમથી વરતતો, તારા લાડ લડાવતો, તો મને લાગતું કે તારા લગ્ન કોઈ મોટી ઉંમરના મર્દ સાથે કરાવી દેશે તો ઇનકાર કરીશ, તો તને પોતાની મોહબ્બત યાદ અપાવશે કે મેં તને ખૂબ પ્રેમ કર્યો. દીકરી, તારી દરેક માંગ પૂરી કરી છે. શું તું મારી નાની ઈચ્છા પૂરી નહીં કરી શકે? એ જ કારણે એવું નહોતી ચાહતી કે તું તારા પિતા સાથે વધારે મળી જાય, કારણ કે દીકરીઓ તો પોતાના પિતાની ખાતર જાન દેવા માટે તૈયાર થઈ જાય છે. તું પણ પિતાની ખુશી ખાતર કોઈ મોટી ઉંમરના આદમી સાથે લગ્ન કરી લે અને પછી મારી જેમ વિધવા થઈ જાય. એટલે મેં બંને બાપ દીકરી વચ્ચે હંમેશા એક લીટી ખેંચીને રાખી હતી. જ્યારે હું તારા પિતા તરફ જોતી હતી, મારો ગમ તાજો થઈ જતો હતો. હું તેની તરફ જોઈને વાસણ પછાડવા લાગતી હતી. ખેર, મેં પણ વિચારી લીધું હતું કે હું આ આદમી પાસેથી બદલો લઈશ. આ શું કહેતો હતો કે મને મારો પતિ કાળી કમાડી ખવડાવશે. મેં પણ વિચારી લીધું કે હું પણ એક ખોટા પ્રકારના સંબંધમાં બંધાઈ જઈશ. તમને ન જાણીને નવાઈ અને તકલીફ થશે કે તમારી ફોઈ પોતાની ઉંમરના ઓછા ઉંમરના છોકરા સાથે નાજાયજ સંબંધમાં બંધાયેલી છે. હું દરરોજ તમારા અને તમારા પિતાના ખાવામાં ઊંઘની દવા ભેળવી દેતી હતી. એ જ કારણે તે રાતભર જાગી શકતા નહોતા. આ વાતો સાંભળીને હું ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી અને બોલી, હું આ બધું જાણી ચૂકી છું. રાત્રે હું જાગી રહી હતી. મને છેડાવ્યા પછી જ્યારે તમે તમારા રૂમમાં ચાલી આવ્યા તો થોડી વાર પછી એક છોકરો ઘરમાં દાખલ થયો. તે તમારા રૂમમાં ગયો. તેણે તમને ઊંઘની દવા સૂંઘાડી દીધી અને પછી મારા રૂમમાં આવ્યો. મેં પોતાને રૂમમાં બંધ કરી દીધી હતી. તેણે મને ઊંઘની દવા સૂંઘાડવાની કોશિશ કરી, પરંતુ હું બચી ગઈ. તે તમારા રૂમમાં કહી રહ્યો હતો કે હું તમારી ખાતર નહીં, પરંતુ તમારી ભત્રીજીની ખાતર અહીં આવું છું. મને જેને પેટથી કરી છે તે કોઈ બીજો નહીં, પરંતુ એ જ છોકરો છે જેને તમે ઘરે બોલાવતા હતા. તમારો ગુનો મારી જિંદગીનો સૌથી મોટો ગુનો બની ગયો છે. તમે મને ઉંમરભર રડવાનું આપી દીધું છે. હું આ વાતો કરતી રહી અને બેહોશ થઈ ગઈ. મારી આંખ હોસ્પિટલમાં ખુલી હતી. ફોઈએ જણાવ્યું કે તારા પેટમાં જે બાળક વધી રહ્યું હતું તે ખતમ થઈ ગયું છે. ફોઈની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે હું આ બાળકને પ્રેમ ન આપી શકત. તે મને હંમેશા મારી તકલીફ અને ભૂતકાળની યાદ અને હું ઉંમરભર તેને જોઈને નફરત કરતી રહે. ફોઈએ તે છોકરા પાસેથી બદલો લેવાનું વિચારી લીધું હતું. તેમણે તેને ફરીથી એક રાત્રે ઘરમાં બોલાવ્યો. જ્યારે તે દાખલ થયો તો તેમણે પોલીસને ફોન કરી દીધો અને કહ્યું કે આ ચોર છે. ચોરીના ઇલ્ઝામમાં તેને પકડાવી દેવામાં આવ્યો. બીજી તરફ મારા છૂટાછેડાના સમાચાર પણ આખા પરિવારમાં ફેલાઈ ચૂક્યા હતા. મને આ વાતનો ડર હતો કે હવે દરેક જણ મારા પર આરોપ લગાવશે, પણ ભગવાન ભલું કરે. દીપેશનો એણે બધાને એ જ કહી દીધું કે હું મારી પત્નીને છૂટાછેડા એટલા માટે આપી રહ્યો છું કારણ કે મને કોઈ બીજી છોકરી પસંદ હતી. તેને મારો આરોપ પોતાના માથે લઈ લીધો. તેના છૂટાછેડા આપ્યા પછી મારા ઘણા સંબંધો આવ્યા, પણ હું હમણાં હાલ કોઈની સાથે લગ્નના સંબંધમાં બંધાવવા માટે તૈયાર નથી. તમે જાણો કે હવે મારે શું કરવું જોઈએ. મિત્રો, કહાની સમાપ્ત થઈ. મિત્રો, જો તમને અમારી આજની કહાની પણ પસંદ આવી હોય તો તમે કોમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયો લાઈક કરજો અને વધારેમાં વધારે શેર પણ કરજો. આવી નવી કહાની સાંભળવા ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. ફરી મળીએ નવી કહાની સાથે. બાય બાય.